જય સ્વામિનારાયણ। તારીખ 24/6/2024 જેઠ વદ ત્રીજ સોમવાર। એક વખતે શ્રીજી મહારાજની આંખમાં કણું પીડ્યું હતું। તે ખૂબ ખટકવા લાગ્યું। એક બે ભક્તજનોએ કણું કાઢવાની કોશિશ કરી, પણ નીકળ્યું નહીં। આંખમાં કણું ખૂબ જ ખટકતું હતું, તેથી મહારાજની આંખ લાલ થઈ ગઈ હતી। એ જોઈને અમદાવાદના શ્રીહરિને વિશે દ્રઢ નિષ્ઠાવાન એવા પ્રેમી ભક્ત દામોદરે કહ્યું, મહારાજ, હું કણું કાઢવાનું જાણું છું। તમે કહો તો એક ક્ષણવારમાં કણું કાઢી આપું, તમને જરાય તકલીફ નહીં થાય। મહારાજે આ કહી એટલે તરત જ દામોદર ભગત નજીક આવી શ્રીહરિની આંખની પાપણ હાથથી ઉથલાવી પોતાની જીભના ટેરવાથી ચતુરાઈપૂર્વક ઝડપથી કણું કાઢી લીધું। મહારાજની આંખ તુરત જ હળવી ફૂલ જેવી થઈ ગઈ, એટલે હસીને બોલ્યા કે તમે કામ તો બહુ સરસ કર્યું, પણ તમારી જીભ અડાડીને અમારી આંખ અભડાવી। એ સાંભળીને દામોદર ભગતે તુરત જ હાથ જોડીને કહ્યું કે જગત અભડાય, પણ પરબ્રહ્મ તે વળી કાંઈ અભડાતું હશે? કણું આંખમાં ખૂંચી ગયું હતું, તે જો મેં ન કાઢ્યું હોય તો તમને 3 દિવસ સુધી નીંદર પણ ન આવે એવો આકરો ખટકો ઉપડત, માટે મારે આ રીતે કણું કાઢવું પડ્યું। વળી દામોદર ભક્તે સખાભાવથી મહારાજને કહ્યું કે લોકમાં કોઈ સારું કામ કરી આપે તો તેના વખાણ થાય અને ઇનામ મળે, ને તમે તો ઉલટા સારા કામમાં ખોટ કાઢો છો, તે ફરીથી તમારું કામ કોણ કરશે? આ રીતે દામોદર ભગતની પ્રેમપૂર્ણ મર્મભરી વાણી સાંભળીને શ્રીજી મહારાજ ભગતના નિર્મળ પ્રેમને જાણીને એમના ઉપર અતિ પ્રસન્ન થયા અને તેમને સ્વહસ્તે પોષ ભરીને પ્રસાદ આપ્યો। દામોદર ભક્ત સૌ સંતો ભક્તોના મહિમા ખૂબ જાણતા, તે તેઓએ તુરત જ એ પ્રસાદીને સૌ સંતો ભક્તોને વહેંચી આપી। દામોદર ભગત વિનયપૂર્વક બોલ્યા કે મહારાજ, તમે ખાલી પ્રસાદ આપીને કામ પતાવી લ્યો એમ નહીં ચાલે। જેમ અમે તમારું કામ કર્યું તેમ તમારે પણ અમારું કામ કરી આપવું પડશે। ત્યારે મહારાજે કહ્યું, અરે ભગત, આજ તો બોલો, તમે જે કામ બતાવશો તે ચોક્કસ કરી આપીશું। બોલો, શું તમારા માટે કરીએ? દામોદર ભગતે કહ્યું કે કૃપાનાથ, અમારી હૃદયરૂપી આંખમાં માયારૂપી મોટું કણું પીડ્યું, તે તમે કાઢી નાખજો। અહમ મમત્વ રૂપ એ માયારૂપી કણું ખૂબ જ ખટકે છે અને એવું દુઃખ આપે છે કે જેથી બેભાન થઈ ગયા છીએ। કણા જેટલી વાસના કે આસક્તિ હોય તો પણ મોક્ષ બગાડી દે, માટે અમારા ગુના માફ કરી એ દોષરૂપી અમારું કણું કાઢી નાખવાની તમે જરૂર કૃપા કરજો, નહીતર એ કણું અમને જન્મ મરણના ગોથા ખવરાવ્યા કરશે। હૃદયમાં અતિ ઊંડું પેસી ગયેલું એ માયારૂપી કણું આપની કૃપા વિના કેવળ અમારા દાખલાથી નીકળે તેવું નથી, માટે જરૂર કૃપા કરજો। આ પ્રમાણે દામોદર ભગતની સમયોચિત પ્રાર્થના સાંભળીને મહારાજ અને સૌ સંતો તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા। એ દામોદર ભગતના દીકરા દયારામભાઈ હતા, તેમના મફતલાલભાઈ, એમના વંશજ પુત્રો લાલભાઈ સત્સંગમાં વિદ્યમાન રહ્યા। તેઓએ અમદાવાદ મંદિરમાં ઘનશ્યામ મહારાજના મંદિર પાસે દામોદરભાઈના ઘરનો શ્રીજી મહારાજની મહાપ્રસાદીનો દાદર ભેટ આપ્યો છે, તથા દામોદરભાઈને શ્રીજી મહારાજે આપેલ લાલજી હાલ નારાયણપુર મંદિરમાં ભેટ આપેલ છે। વળી તેઓ અનુભવી ઘરગથ્થુ દવાઓ આપી દર્દીઓની સેવા કરતા। દામોદર ભગતની વંશ પરંપરામાં અત્યાર સુધી સત્સંગ અને સેવાભાવ ઉત્તમ પ્રકારે જળવાઈ રહેલ છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। આદર્શ ભક્ત ગાથામાંથી।